હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ધોરણ 12 ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર ઉદાહરણના દાખલાઓની. તો સૌથી પહેલા આપણે વાત કરી ઉદાહરણ નંબર 1 ની. તો ચલો એની રકમ છે એ તમે બરાબર વાંચજો. ઉદાહરણ નંબર 1 ચેપ્ટર નંબર 10. આપણી આકાશ ગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ? તો અહીંયા તમારે ઝડપ અથવા તો તમે કહી શકો છો એને ત્રિજ્યાવર્તી તમારે વેગ ગોતવાનો છે. તમને લખી જ આપું છું, તમારા લોકોએ ત્રિજ્યાવર્તી ઝડપ છે એ ગોતવાની છે, જેનો કન્સેપ્ટ આ ઉદાહરણની ઉપર જ તમને સૂત્રના સ્વરૂપમાં આપેલો જ છે. બરાબર, કે આપણી સાપેક્ષે આકાશ ગંગા છે એ ગતિ કરશે તો ત્રિજ્યાવર્તી જે વેગ હશે એનો ઘટક એક આપણી તરફ હશે, એ તમારે ગોતવાનો છે. કેટલી વેગે ગતિ કરવી જોઈએ કે જેથી તેની તરંગ લંબાઈ 589 નેનોમીટરની. લેમડા 1 તમે શું લખશો? 589 નેનોમીટર. અને લેમડા 2 તમને આપ્યા છે, જોવો જોઈએ. સોડિયમ રેખાની તરંગ લંબાઈ 589.6 નેનોમીટર આગળ દેખાય. 589.6 નેનોમીટર આગળ દેખાય. આમાં તમારે ડોપલર શિફ્ટ છે એનું સૂત્ર લગાડવાનું છે. ડોપલર શિફ્ટનું ડાયરેક્ટ તમારા ઉદાહરણમાં સૂત્ર લગાડેલું છે, કારણ કે એ સૂત્ર ઉપર આપેલું જ છે. તો તોય આપણે એને સાબિત કરી અને પછી એ સૂત્ર લગાડી છે. તો બરાબર ધ્યાન આપજો. ચલો, બધાને એક સૂત્ર તો 10મા ધોરણથી આવડે છે. 11માં આપણે ભણી ગયા છીએ કે ભાઈ એફ બરાબર શું થાય? તો કે સી ના છેદમાં લેમડા. આપણી બુકમાં એ લોકો ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિનો સિમ્બોલ વી અથવા એને કહેવાય મ્યુ એવો વાપરે છે. એ વેગ સાથે મિક્સ થઈ જશે એટલે આપણે હંમેશા આવૃત્તિને શું કહેશું? એફ જ કહેશું. બરાબર છે. ચલો, લેમડાને આપણે જવા દઈએ સામેની બાજુ. તો શું થશે ભાઈ? એફ ઇન્ટુ લેમડા ઇઝ ઇક્વલ ટુ સી. હવે બંને બાજુ આપણે શું કરશું? સાંભળજો, સમય સાથે. બંને બાજુ સમયની સાપેક્ષે આંશિક ફેરફાર લેતા. ચલો ભાઈ, એક જાતનું વિકલન જેવું જ તમારે કરવાનું છે. બરાબર, પેલું બારે બીજાનું, બીજું બારે પેલાનું. ચલો, અહીંયાથી એફ તમે બારે કાઢશો અને બીજામાં તમે આંશિક ફેરફાર લેશો. કેટલો થાય? ડેલ્ટા એલ બાય એલ વત્તા હવે તમે લેમડા બારે કાઢશો. આપણે સમયની સાપેક્ષે લેવાની છે, સોરી. તો અહીંયા શું હશે ભાઈ? જેમ આપણે ડી લેમડા બાય ડીટી લખીને ભાઈ ડીએક્સ બાય ડીટી, એવી અહીંયા શું લખશો? ડેલ્ટા લેમડા છેદમાં ડેલ્ટા ટી વત્તા હવે લેમડાને બારે કાઢશો ડેલ્ટા એફ બાય એફ. આવું ક્યારે થાય? જ્યારે જેનું તમે વિકલન કરતા હોય ત્યારે બંને રાશિ કેવી હોય? ચલિત હોય. બેયમાં ચલિત હોય, બે ફેરફાર થતી હોય તો તમારે બેયનું વારાફરતી વિકલન કરવું પડે. હા, એક રાશિ અચળ હોય તો એ બહાર નીકળી જાય તો તમારે ખાલી એકનું જ વિકલન કરવું પડે. સમજાય? અને બરાબર ધ્યાન આપજો ભાઈ, આ સી છે એ બધાને ખબર છે, પ્રકાશનો વેગ 3 × 10⁸ એ અચળ હોય એટલે એમાં તમે ફેરફાર લ્યો ને તો શું થઈ જાય? 0 થઈ જાય ને. આમાં આનું વિકલન કરો અચળનું તો શું આવે? 0 આવે. એટલે ભૂલ ન કરતા. બરાબર. ચલો, આ સ્ટેપને આપણે એમને રાખી એફ ઇન્ટુ ડેલ્ટા લેમડા બાય ડેલ્ટા ટી ઇક્વલ. ચલો, આ સ્ટેપને સામે જવા દઈએ. શું થશે? માઇનસ લેમડા ઇન્ટુ ડેલ્ટા એફ બાય એફ. રેડી? ઓકે, નેક્સ્ટ સ્ટેપ. ચલો ભાઈ, આપણે પાછું એફ લખ્યું છે. શું આવશે ભાઈ? સમયની સાપેક્ષે છે એટલે ડેલ્ટા ટી આવશે ને. અહીં શું આવશે ભાઈ? ડેલ્ટા ટી. ચલો, હવે એફ વાળું સ્ટેપ હવે આવશે. ચલો જો, સિમ્પલ વાત છે. ડેલ્ટા ટી સામ સામે શું થઈ ગયા? ઉડી ગયા. અહીંયા તમને શું મળશે? એફ ઇન્ટુ ડેલ્ટા લેમડા ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ઇન્ટુ ડેલ્ટા એફ. ચલો ભાઈ, હવે સામ સામે આપણે સ્ટેપ છે ને છેદમાં મૂકી દઈએ. જો ડેલ્ટા લેમડા એમ રાખી, સાંભળજો. આ લેમડાને ક્યાં લઈ લઈ? છેદમાં ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ એફને ક્યાં લઈ લઈ? આ બાજુ છેદમાં. તો આ સૂત્ર તમે ડાયરેક્ટ યાદ રાખો ને તોય ચાલે. આ આપણે એની સાબિતી કરી. આ સૂત્ર તમે ડાયરેક્ટ યાદ રાખો તો ચાલે કે ભાઈ ડેલ્ટા લેમડાના છેદમાં લેમડા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા એફના છેદમાં એફ. ચલો ધ્યાન આપજો, આના ઇઝ ઇક્વલ ટુ ડોપલર શિફ્ટના સૂત્ર મુજબ, જે સૂત્ર આપણે સ્વીકારીને જ ચાલવાનું છે, તમારી બુકમાં પણ આપેલું છે, વાંચજો કે વી ઓફ ત્રિજ્યાવર્તી શું થાય? ધ્યાન આપજો ભાઈ. વી ઓફ ત્રિજ્યાવર્તી બરાબર છે. એટલે કે તમને લેમડા 1 આપ્યું છે, લેમડા 2 આપ્યું છે, એટલે તમને આ એફ વાળા સૂત્રનું કંઈ કામ નહીં પડે. તમને લેમડા વાળું સૂત્ર જ કામ આવશે. રેડી છે? એફ ઓફ શું થશે ભાઈ? ત્રિજ્યાવર્તી
એના છેદમાં તમે જોશો તો તમને આપ્યું છે સી. સી એટલે શું થાય ભાઈ? પ્રકાશનો વેગ. તો આ સૂત્ર તમારે ડાયરેક્ટ યાદ જ રાખવાનું છે, બરાબર. આપણે ભલે સાબિત કર્યું તો બુકમાં તમે જોઈ શકો છો કે ડાયરેક્ટ એની સૂત્ર જે આપેલું છે સાબિતી વગર. ચલો આપણે ત્રિજ્યાવર્તી વેગ ગોતવો છે, તો આપણે એને કરતા બનાવી દઈએ. v ઓફ ત્રિજ્યાવર્તી ઇઝ ઇક્વલ ટુ, ચલો સી ક્યાં જશે? સામે. અને આ સ્ટેપ પર શું હશે? માઇનસ હશે. સાંભળજો, કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ડેલ્ટા લેમડાના છેદમાં લેમડા. ખ્યાલ આવે? વી ઓફ ત્રિજ્યાવર્તીના કરતા બનાવી. સી ક્યાં જાય? સામે. સી ગુણ્યા ડેલ્ટા લેમડા બાય લેમડા. કારણ કે અહીંયા તમને રકમમાં આવૃત્તિ નથી આપી, સમજાય? તમને રકમમાં તરંગ લંબાઈ આપેલી છે. ઇઝ ઇક્વલ ટુ, ચલો સી કેટલા છે જોવું જોઈએ. તમને ખબર જ છે પ્રકાશનો વેગ 3/8. ચલો ડેલ્ટા લેમડા કેટલું થાય? મોટામાંથી નાનું બાદ કરશો 589.6 જોવું જોઈએ. 589.6 માઇનસ 589 એના છેદમાં એની મૂળ તરંગ લંબાઈ. તો ચલો કેટલો આન્સર આવશે ચેક કરો. 589.6 જોવું જોઈએ. 589.6 એમાંથી 589 બાદ કરશો. ધ્યાન આપજો ખાસ. ભાગ્યા 589 હજી કરવાના બાકી જો. એટલે તમને મળશે 3 મીંડા બીજા આવશે. એને મીંડાથી તમારે 3 કરવાનું બાકી છે. ચલો હું ડાયરેક્ટ જ મીંડા ખેંચીને બોલું છું, સાંભળજો. 3.056 મીંડા ખેંચીને બોલું છું. 3.056 એને ગુણ્યા તમને 10⁵ મીંડા ખેંચી -3 ઘાત મળશે. ને ઉભા રહેજો ભાઈ, 10⁸ ઘાત તો બાકી જ છે. ખ્યાલ આવે? ચલો 3 મીંડામાંથી ખેંચી લે એટલે કેટલા આવશે? 3.056 એને ગુણ્યા, ચલો 3 મીંડા ખેંચી લો કેટલા આવશે? 10⁵ એકમ શું થશે ભાઈ? મીટર પ્રતિ સેકન્ડ. ધ્યાન આપજો. હવે આમાંથી 2 મીંડાને બાજુના સ્ટેપને આપી દઉં છું. શું થશે? 305.6. આવું શું કામ કર્યું? હવે આ 10⁵ ઘાત આવે. હવે જો ભાઈ 10⁵ એટલે કિલો થાય. 10⁵ એટલે કિલો. તો તમે લોકો શું લખી શકો? 305.6 કિલોમીટર પ્રતિ સેકન્ડ. આવી ગયો એ જે આકાશ ગંગા છે એનો ત્રિજ્યાવર્તી વેગ. આટલા વેગથી ગતિ કરે તો તરંગ લંબાઈથી 589 છે એની જગ્યાએ 589.6 નેનોમીટર પાસે દેખાય. ધ્યાન આપજો ભાઈ. આપણે નેનોમીટર ને મીટરમાં શું કામ ન ફેરવ્યા? તો સિમ્પલ કારણ છે કે અહીંયા જો તમે નેનોમીટર લખ્યા હોત તો એની 10⁻9 ઘાત કોમન નીકળી જાત, અને છેદમાં પણ 10⁻9 ઘાત આવત. એ સામે ઉડી જ જાત. એટલે આપણે એ સ્ટેપ ખોટું બતાવ્યું જ નથી, બરાબર. ચલો હવે દાખલા નંબર 2 છે એ તમારે હોમવર્કમાં કરવા છે. એકદમ થિયરિટિકલ દાખલો છે, તોય તમને કંઈ ના ખબર પડે તો મને તમે ફોન કરીને પૂછી શકો છો, બરાબર. ચલો નેક્સ્ટ આપણે વાત કરી દાખલા નંબર 3ની. ચલો ભાઈ ઉદાહરણ નંબર 3ની રકમ વાંચો ભાઈ. એકદમ ઇઝી ઉદાહરણ છે, ખાલી કિંમતો જોઈને મૂકવાની છે. તમને 2 સ્લીટો વચ્ચેનું અંતર આપ્યું છે. ચલો અહીંયા ચોખ્ખું લખી આપું છું. 2 સ્લીટો વચ્ચેનું અંતર. મેં તમને જે લાસ્ટ લેક્ચરમાં વિવર્તન અને વ્યતિકરણ તફાવત કરાવ્યો હતો, તો જે વાર રિવાઇઝ કરી દઉં છું ભાઈ કે વ્યતિકરણ છે એમાં 2 સ્લીટ હોય છે, આ છે મિનિમમ. અને વિવર્તનમાં આપણે ખાલી એક જ સ્લીટ વાપરતા. એટલે આમાંય ખબર પડી જાય કે આ 2 સ્લીટ લખ્યું છે એટલે અહીંયા વ્યતિકરણ હોવું જોઈએ. તો આપણે 2 સ્લીટો વચ્ચેના અંતરને શું કહી દઈએ? સ્મોલ ડી કહી. ચલો કેટલું આપ્યું છે વાંચો જોઈએ. 1 મિલીમીટર એટલે કેટલું થાય? 10⁻³ મીટર. રેડી છે? ચલો તમને પડદાનું સાંભળજો, સ્લીટ થી પડદાનું અંતર આપ્યું છે કેટલું? તો કે 1 મીટર. તમને તરંગ લંબાઈ આપેલી છે જો 500 નેનોમીટર. 500 નેનોમીટર. ઓકે, ચલો નેનો એટલે કેટલા થશે? 10⁻9 ઘાત મીટર. આ 2 મીટર કાઢી લેશો એટલે કેટલા આવશે ભાઈ? 5 × 10⁻7 મીટર. રેડી છે? ચલો હવે નેક્સ્ટ તમારા લોકોએ શું ગોતવાનું છે ભાઈ? ખાસ ધ્યાન આપજો. તો કે તમારા લોકોએ સલાખાઓ વચ્ચેનું, બધી સલાખાઓ એક સરખા અંતરે જ હશે, બરાબર ને? તમારા લોકોએ સલાખાઓ વચ્ચેનું અંતર ગોતવાનું છે. ચલો ભાઈ સલાખાઓ વચ્ચેનું અંતર છે એને આપણે કયો સિમ્બોલ આપી છીએ? સલાખાઓ વચ્ચેનું અંતર એને આપણે સિમ્બોલ આપી હતી x બાર. તમારી બુકમાં
કદાચ બીટા આપેલું હશે, ગમે સિમ્બોલ લાખો ચાલશે. ચલો સૂત્ર બધાને યાદ જ હશે ભાઈ, મોસ્ટ ટાઈમ સૂત્ર યાદ છે ને, લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. આપણે વ્યતિકરણમાં ભણી ગયા કે દરેક સલાકા છે એની પહોળાઈ સમાન હશે, ખ્યાલ આવે, એની વચ્ચેનું અંતર પણ સેમ હશે અને બધાની તીવ્રતા સરખી હશે. ચલો ભાઈ, લેમડાની કિંમત આપણે મૂકી દઈએ. શું થશે બોલો જઈ? 5 ગુણ્યા અહીંયા દેખાય છે, ચલો 5 જોવું જોઈએ, 5 ગુણ્યા 10⁻⁷. રેડી છે? ચલો પડદાનું અંતર તમને આપ્યું છે 1 મીટર અને સ્મોલ ડી તમને આપેલા છે 10⁻3 માટે બીટા બરાબર 5. ચલો ભાઈ 10⁻3 હાથ ઉપર એટલે પ્લસ થઈ જાય, -7 + 3 શું મળશે ભાઈ? 10⁻4 જવાબ આવશે મીટરમાં. રેડી છે? ધ્યાન આપજો ભાઈ, 1 બિંદુ આપણે આપી દઈએ એટલે 0.5 10⁻3 થઈ જાય અને છેલ્લું સ્ટેપ 10⁻3 મીટર એટલે શું થાય? 1 મિલીમીટર થાય. તો આ બીજો જવાબ 0.5 અને 10⁻3 ની જગ્યાએ શું લખી નાખીશ? મિલીમીટર. જોઈ લો જોઈ તો દરેક સલાકાની પહોળાઈ છે આન્સરમાં ચેક કરજો. ઓકે, તમને 0.5 મિલીમીટર જેટલી મળશે. રેડી? ચલો હવે નેક્સ્ટ ઉદાહરણ ચોથું, એ પણ થિયરિટિકલ ઉદાહરણ છે, તમે હોમવર્કમાં ટ્રાય કરજો. તમે ખાલી વાંચવાનું છે, એમાં કંઈ ના ખબર પડે તો પૂછજો. હવે આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 5ની. ઉદાહરણ નંબર 5માં પણ આ ડેટા છે એ તમારે આ જ રાખવાનો છે, બરાબર છે? તો ચલો એની રકમ વાંચો જોઈએ. ઉદાહરણ નંબર 5 છે, બરાબર? નંબર 5 ની અંદર તમારે ત્રીજા ઉદાહરણની જ રકમ રાખવાની છે. હવે રકમ જ સમજવી અઘરી છે, બરાબર? એનો જવાબ છે તો સાવ સહેલો છે. એટલે હું તમને એ વસ્તુ છે એ દોરી જ આપીશ, એટલે કંઈ માથાકૂટ નહીં. પણ રકમને તમે 2 થી 3 વાર તો વાંચજો જ. શું કહેવા માંગે છે તમને હું પરફેક્ટ સમજાવી દઈશ દોરીને જ, બરાબર? દરેક સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ કે જેથી એક સ્લિટના ભાગમાંથી મધ્યસ્થ અધિકતમમાં, સાંભળો, 2 સ્લિટ હોય તો વ્યતિકરણ થાય. હમણાં મેં રિવિઝન કરાવ્યું. અને એમ કહે છે કે હવે 1 સ્લિટ રાખી દો. 1 સ્લિટ હોય તો શું થાય? તો કે વિવર્તન થાય. અને મધ્યસ્થ અધિકતમમાં આમાંય તમને ખબર પડી જાય કે મધ્યસ્થ અધિકતમ શબ્દ આપણે શેમાં સાંભળી છીએ? વિવર્તનમાં. અને સલાકા શબ્દ શેમાં સાંભળી છીએ આપણે? વ્યતિકરણમાં. તો મધ્યસ્થ અધિકતમમાં 2 સ્લિટની જે ભાત છે એના 10 મહત્તમ મળે. 2 સ્લિટની ભાત એટલે શું થાય? વ્યતિકરણ થાય. ચલો દોરી જ આપું છું, સાંભળજો. નહીં તો તમને કાંઈ પ્રશ્નમાં ગમે એટલી વાર વાંચો તો સમજાશે જ નહીં. ચલો ધ્યાન આપજો ભાઈ. આ કોઈ પણ એક જોવો જોઈએ, આ રીતે એક પાટિયા જેવું છે, એમાં આપણે 2 શું કરી નાખીએ? આ રીતે બાજુમાં સાવ સ્લીટ બનાવી નાખી, બરાબર ને? અને આ શું થઈ ગયું ભાઈ? એક્ઝેક્ટ એના સેન્ટરથી તમને બધાને ખબર જ છે, પડદાનું સુધી અંતર થઈ જાય, બરાબર? તો આ રીતે તમને શું મળે ભાઈ? અલગ અલગ તમને સલાકાઓ મળશે, બરાબર છે? તો દરેક સલાકાઓ વચ્ચેનું અંતર છે એની આપણે વાત કરવાની છે. ચલો એમાં તમે 10 સલાકાની વાત કરેલી છે. આ સુધી જાય ભાઈ? થીટા થઈ જાય. એક સલાકાની પહોળાઈ કેટલી હોય? આપણે હમણાં વાત થઈ હતી n લેમ્બડા બાય ડી, સોરી લેમ્બડા કેપિટલ બાય સ્મોલ ડી. તો બધી સલાકા છે એની ટોટલ પહોળાઈ કેટલી થાય? n લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. શાંતિથી વિચાર લેજો, આપણે કાંઈ ઉદાહરણ નથી. અને આ શું થાય? એનું સ્લિટથી પડદાનું અંતર. હવે હું આનું કોણીય અંતર લઉં, સાંભળો, હું તમને આખું પ્રૂફ જ કરાવું છું. આનું કોણીય અંતર લઉં એટલે શું થાય? tan થીટા થાય. આ ખૂણો તમને ખબર જ છે નાનો હોય, અને નાના ખૂણા માટે આપણે દર વખતે શું કરી હતી? નિયલ ઇક્વલ ટુ થીટા લખી હતી. તો આની કોણીય પહોળાઈ બધી સલાકાની વાત છે. એક સલાકાની પહોળાઈ કેટલી હોય? લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. આવી n સલાકા હોય તો ગુણ્યા n કરવાના. સમજો tan થીટા એટલે શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઉતાવળ ન કરતા, n લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી આ સામેની બાજુ થાય અને પાસેની બાજુ એટલે શું થાય? કેપિટલ ડી. કેપિટલ ડી કટ થઈ ગયા, તમને મળશે n લેમ્બડાના છેદમાં સ્મોલ ડી. આ શેની વાત ચાલે છે? વ્યતિકરણની. પરીક્ષામાં આપણે દોરવાની કાંઈ જરૂર નથી, આ ખાલી સમજવા માટે જ આખી રકમ. અને હવે આપણે વાત કરશું વિવર્તનની. ચલો વિવર્તનમાં જે સ્લિટ હશે એ કેટલી હશે ભાઈ? એક જ હશે. અને વિવર્તનની અંદર આપણે જે સ્લિટની પહોળાઈ છે, સાંભળજો, અહીંયા આપણે 2 સ્લિટ વચ્ચેનું અંતર છે, ધ્યાન આપજો ભાઈ, એને આપણે શું કહીએ? સ્મોલ ડી કહીએ છીએ. ને એક જ સ્લિટ હોય એટલે એની પહોળાઈને આપણે શું કહીએ છીએ? ધ્યાન આપજો ભાઈ, એ કહીએ છીએ. રેડી? આમાં પણ યાદ હોય તો આપણે સેન્ટરથી પડદો દોરી નાખી. આમાં તમને એક્ઝેક્ટ વચ્ચે શું મળે? યાદ છે ને ભાઈ? મધ્યસ્થ અધિકતમ મળે.
એક્ઝેક્ટ વચ્ચે શું મળે? મધ્યસ્થ અધિકતમ. તો આ શું થાય એની કોણીય પહોળાઈ, જેનું સૂત્ર આપણે કરાવેલું જ છે, બરાબર છે. આને આપણે થીટા ડેશ કહી દઈએ. તો ચલો અહીંયા કોણીય પહોળાઈનું સૂત્ર શું થાય બોલો જોઈએ. આ વસ્તુ તમને બે બાજુ જોવા મળશે ને ભાઈ. કોણીય પહોળાઈનું સૂત્ર શું થાય? મેં તમને લાસ્ટ વિડીયોમાં સાબિત કર્યું હતું, બરાબર. 2 થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ લેમ્બડા બાય ડી. ડી તો ન આવે ભાઈ, શું કામ? જો આપણે એને શું કહી દઈએ? x મીટર છે એટલે એની પહોળાઈને એ કહી છે. લ્યો, આ થઈ ગયું સૂત્ર, બરાબર. હવે હું તમને રકમ સમજાવી દઉં, સાંભળો. શું કહે છે ખબર છે? કે આવી 10 સલાકા ભેગી થાય. કઈ? વાંચો, મહત્તમ. શું લખ્યું છે? મધ્યસ્થ અધિકતમ નથી લખ્યું, મહત્તમ લખ્યું છે. આવી 10 મહત્તમ સલાકા ભેગી થાય ત્યારે આ શું થાય છે ભાઈ? એક જ મધ્યસ્થ અધિકતમ થાય છે. એક જ મધ્યસ્થ અધિકતમ થાય છે. તો તમારે ગોતવાનું શું છે? સાંભળજો. તો કે જે સ્લીટની પહોળાઈ કેટલી હોવી જોઈએ, મતલબ કે તમારા લોકોએ સ્લીટની પહોળાઈ છે ગોતવાની છે. એ ઇઝ ઇક્વલ ટુ પ્રશ્નાર્થ ચિહ્ન. આ સ્લીટની પહોળાઈ કેટલી તમે રાખો, સાંભળો, કે આની 10 બરાબર આનો એક મધ્યસ્થ અધિકતમ થાય. ખ્યાલ આવે? આનો એક જ મધ્યસ્થ અધિકતમ આના 10 ની પહોળાઈ બરાબર થાય. તો હું તમને કોઈ ક્લિયર લખી આપું છું, પરફેક્ટ જોતા જાજો ભાઈ. કે 2 સ્લીટ વડે, આમાં આખો તમારો પ્રશ્ન આવી જશે. જો 2 સ્લીટ વડે મળતી વ્યતિકરણ ભાતમાં, એટલે હું તમારું એ પણ ધ્યાન ખેંચું છું કે ભાઈ 2 સ્લીટ હોય એટલે એમાં શું થાય? વ્યતિકરણ થાય. આ લાઈનમાં બધી વસ્તુ આવી કે 2 સ્લીટ વડે મળતી વ્યતિકરણ ભાતમાં મળતી n સલાકાઓની, ચોખ્ખું લખ્યું છે, n સલાકાઓની કોણીય પહોળાઈ, જેનું સૂત્ર હવે મેં તમારી પાસે આખું સાબિત કરીને રેડી રાખ્યું છે. કોણીય પહોળાઈ બરાબર આશરે શું થવું જોઈએ? તો એ ચોખ્ખું લખું છું ભાઈ, એક સ્લીટ વડે મળતી વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમ, જે તમને ચોખ્ખું કીધેલું જ છે, મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ બરાબર થવી જોઈએ. જેવી છે અથવા તેના કરતા ઓછું, તો કોણીય પહોળાઈ મોટી હોવી જોઈએ, બરાબર. કોણીય પહોળાઈ વધારે હોવી જોઈએ. ચલો, n સલાકા માટે આપણે સૂત્ર તૈયાર રાખ્યું છે. કેટલું છે? n લેમ્બડા બાય સ્મોલ ડી. વાંચો, n લેમ્બડા બાય સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ, ચલો સામે આપણે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ શું થાય? 2 થીટા ડેશ થાય. બે બાજુથી આ તમારે આખી પહોળાઈ લેવાની. અને સાબિતી પણ આપણે કરાવેલી છે. શું આવશે? 2 લેમ્બડા અપોન સ્મોલ ડી. ચલો આપણે ખાલી કિંમત તો મૂકવાની છે. n કેટલા થશે? તમે આપ્યો છે 10. વાંચો, 10 મહત્તમ મળે. કેટલા? 10. તો એકડા લખો 10. રેડી છે? ચલો ધ્યાન આપજો ભાઈ. ઓકે, આપણે શું આવશે? આપણે ભૂલી ગયા, છેદમાં એ આવશે ને ભાઈ, નકર ઉડી જશે. એ એટલે શું થાય? જે આપણે ગોતવું છે સ્લીટની પહોળાઈ. બસ પતી ગયું. જોજી, લેમ્બડા ઉડી ગયા. સાંભળજો, છેદમાં શું હશે? સ્મોલ ડી. અહીંયા શું આવશે ભાઈ? લેમ્બડા તો ઉડી ગયા જો ભાઈ, 2. અને એ તમારે ગોતવાના છે. ખ્યાલ આવે? એ તમારે ગોતવા. ચલો 10 ના છેદમાં. હવે આ રકમ આપી છે, તમને કામ આવશે. સાંભળજો, સ્મોલ ડી તમારી સામે જ છે. સ્મોલ ડી કેટલા છે? 1 મિલીમીટર એટલે 10⁻³ થાય. સમજાય? 2/l. ચલો ધ્યાન આપજો ભાઈ. નેક્સ્ટ સ્ટેપ, એ ને હું કરતા બનાવું છું. શું થશે જુઓ, એ ને તમે કરતા બનાવશો તો 10⁻³ ઉપર જશે. 2 × 10⁻³ ના છેદમાં 10 ક્યાં આવશે? નીચે જોઈ લો. એ ઉપર જશે 10⁻³, સામે ઉપર જશે 10, નીચે આવશે. ચલો 2 ભાગ્યા 10 એટલે શું થાય? ધ્યાન આપજો ભાઈ, 0.2 થાય. × 10⁻³ મીટર માટે એ બરાબર શું થશે ભાઈ? 0.2 મિલીમીટર. મતલબ કે તમારે આ જે એક સ્લીટ છે એની પહોળાઈ મિનિમમ 0.2 મિલીમીટર રાખવાની, કે જેથી એમાંથી તમને જે મધ્યસ્થ અધિકતમ મળે એની પહોળાઈ બરાબર આવા 10 મહત્તમની પહોળાઈ થાય. એવી છે અમે તમને આખું પરફેક્ટ દોરી લખી અને સાબિત કરી સમજી દીધું. બરાબર. ચલો હવે આપણે વાત કરવાની છે આજના લેક્ચરના છેલ્લા ઉદાહરણની, મતલબ કે ઉદાહરણ નંબર
7ની રેડી. ચલો હવે આજના દિવસનું છેલ્લું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7 માં થોડી કોઈ અડચણ. અડચણ એટલે શું થાય? સ્લીટ જ થાય. સ્લીટની પહોળાઈ આપી છે તમને સ્લીટ એટલે કે અડચણની પહોળાઈ. એક સ્લીટ હોય તો આપણે એને શું કહીએ? યાદ છે ને, એ કહી છે. બે સ્લીટ વચ્ચેનું અંતર હોય તો આપણે એને સ્મોલ ડી કહીએ. ચલો કેટલી આપી છે એમાં જોજો. 3 મિલીમીટર એટલે કેટલું થશે? 3 ગુણ્યા 10 - 3 મીટર. ચલો આગળ વાંચો. તમને તરંગલંબાઈ આપી છે 500 નેનોમીટર. લેમ્બડા બરાબર 500 નેનોમીટર એટલે કેટલું થશે? બોલો જોઈ. 500 ગુણ્યા 10 - 9 મીટર એટલે કેટલું થશે? 2 બીજા કાઢી નાખો. 5 ગુણ્યા 10 - 7 મીટર. રેડી. ચલો તમારે શું ગોતવા છે? વાંચો. કયા અંતર માટે કિરણશાસ્ત્ર એટલે કે આપણું કિરણશાસ્ત્રનું ચેપ્ટર છે એ એક સારી સનિષ્ઠતા ધરાવે. પછી ઈ અંતર પછી કિરણશાસ્ત્રનું ચેપ્ટર તમને મતલબ કે ઈ કન્સેપ્ટ કામ ન આવે. બરાબર, ક્યાં સુધી એને તમે લાગુ પાડી શકો. તો આમાં તમને જો આ ઉદાહરણની ઉપર જ એક્ઝેક્ટ તમને સૂત્ર આપેલું છે બાબાજીની શરત. કયું? તો કે ફ્રેનલ અંતર. ફ્રેનલ આપણે ભણી ગયા છીએ, ફ્રેનલ અને ફ્રોનોફર. બરાબર, ફ્રેનલ અંતરનું સૂત્ર જે તમારે યાદ જ રાખવાનું છે કે ZF બરાબર a²/લેમ્બડા. જોજી ભાઈ એકવાર a²/લેમ્બડા એવું લખેલું હશે. બસ પતી ગયું. એ કેટલા આપ્યા? જોજી 3 એને 10 - 3 એનો સ્ક્વેર. આ બધું તમને MCQ માં કામ આવશે ભાઈ. આ ઇક્વેશન MCQ માં કામ આવશે. ચલો લેમ્બડા એટલે કેટલું થાય? 5 ગુણ્યા 10 - 7. ચલો ભાઈ નેક્સ્ટ સ્ટેપ શું મળશે? જોવો જોઈએ. આનો સ્ક્વેર કરશો એટલે 3 નો વર્ગ 9 થઈ જાય. જોજી 3 દુ 6 કેટલી ઘાત આવશે ભાઈ? -6 ઘાત આવશે. એના છેદમાં 5 એને ગુણ્યા 10 - 7 ઘાત. ચલો અહીંયા શું થશે ભાઈ? 9 ગુણ્યા -7 ઘાત ઉપર જાય એટલે પ્લસ થઈ જાય. 7 માંથી 6 ઘાત થાય બાદ એટલે કેટલી વધે? 10 - 1 ઘાત ના છેદમાં 5. જો 10 × 90 કેટલા આવશે? 90/5. 18×50 કેટલા આવશે ભાઈ? 18 મીટર. એટલે કે આ સ્લીટ છે, સ્લીટ આ બધી ત્યાંથી પડદાનું અંતર મિનિમમ 18 મીટર હોય અને આટલી તરંગલંબાઈ હોય તો શું થાય? કિરણ પ્રકાશ આસારી સનિષ્ઠતા ધરાવે. તો પછી ચલો નેક્સ્ટ વિડીયોમાં અહીંથી આપણે કન્ટિન્યુ કરશું. આજે કરાવી એમાં કઈ પ્રોબ્લેમ હોય તો ખાસ ફોન મેસેજ કે કમેન્ટ કરજો. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.